Hello friends, welcome back to Unit 1 Am I Lost? તમે લાસ્ટ એપિસોડમાં એશિયાટિક લાયન વિશેની માહિતી મેળવી હતી, ખરું ને? તો ચાલો કહો જોઈએ, લાસ્ટ એપિસોડમાં આપણે કઈ કઈ એક્ટિવિટીઝ શીખ્યા હતા? યસ, એક્ટિવિટી 6C, Answer the questions. Activity 7A, Read the instructions. Activity 7B, Write good or bad અને interesting facts about Asiatic lions. આમ ઘણી બધી એક્ટિવિટીઝ શીખ્યા હતા, બરોબર ને? ફ્રેન્ડ્સ, આ એપિસોડમાં આપણે એક્ટિવિટી 8Aમાં આપેલા મેપનો અભ્યાસ કરીને રોહન અને જાવેદના ડાયલોગ્સ સમજીશું. ત્યાર પછી એક્ટિવિટી 8Bમાં વિલેજ ઓર એરિયા, ટાઉન કે સિટીનો મેપ કેવી રીતે દોરી શકાય તે સમજીશું. એક્ટિવિટી 8Cમાં આપણે આપણા મિત્રને આપણા ગામ કે વિસ્તારના 3 સ્થળની મુલાકાત લઈ શકે તે માટે ફોન દ્વારા સૂચનાઓ આપતા પણ શીખીશું. એક્ટિવિટી 8Dમાં તો આપણે ટ્રેઝર હન્ટ એટલે કે ખજાનાની શોધમાં સંતાડેલી વસ્તુઓ શોધી કાઢવાની એક મજાની ગેમ રમતા શીખીશું. તો ચાલો હવે આપણે ટેક્સ્ટ બુકના યુનિટ 1 Am I Lostની એક્ટિવિટી 8Aમાં આપેલા મેપનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ. તમે તમારી સાથે ઇંગ્લિશની નોટબુક અને પેન પણ તૈયાર રાખો અને અહીં દર્શાવાતો એક્ટિવિટી 8Aનો મેપ ધ્યાનપૂર્વક જોઈને મેપમાં દર્શાવાતા નામોની નોંધ તમારી નોટબુકમાં ધ્યાનથી કરજો. એક્ટિવિટી 8A, સ્ટડી ધીસ મેપ. જુઓ, આ મેપમાં 4 ડાયરેક્શન્સ આપેલા છે: ઈસ્ટ, વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ. આ મેપમાં આપણને ઓરસંગ રિવર દેખાય છે. હવે આ મેપમાં દેખાતા મેઇન રોડ અને સ્ટ્રીટ્સના નામોની નોંધ તમે તમારી નોટબુકમાં લખો. મેઇન બજાર રોડ ટુવર્ડ્સ હાંડોડ, રાણા સ્ટ્રીટ, સુથાર સ્ટ્રીટ, બેંક સ્ટ્રીટ, દ્વારકેશ સ્ટ્રીટ, છિપાવડ સ્ટ્રીટ, ઝવેરી સ્ટ્રીટ, નાગરિક બેંક કોર્નર, બ્રાહ્મણ સ્ટ્રીટ. તો ચાલો હવે આ મેપમાં દેખાતા પ્લેસીસના નામોની નોંધ તમારી નોટબુકમાં લખો. કોલેજ, તાલુકા સ્કૂલ, હાઈ સ્કૂલ, બસ સ્ટોપ, ગર્લ્સ હાઈ સ્કૂલ, પોસ્ટ ઓફિસ, બેંક, ગ્રામ પંચાયત ઓફિસ, અંબાજી ટેમ્પલ, મદીના મોસ્ક, ક્લોક ટાવર, લાઇબ્રેરી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, હનુમાન ટેમ્પલ, તાલુકા પંચાયત ઓફિસ, પોલીસ સ્ટેશન,
હુસૈન મોસ્ક. એક્ટિવિટી 8A માં દર્શાવેલા મેપનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને તમે આ મેપમાં દર્શાવેલા નામોની નોંધ તમારી ઇંગ્લિશની નોટબુકમાં બરાબર કરીને? વેરી નાઇસ. હવે એક્ટિવિટી 8માં જ મેપની નીચે આપેલા ડાયલોગ્સને ધ્યાનપૂર્વક જુઓ. અહીં એક્ટિવિટી 8A માં દર્શાવેલા મેપને આધારે જ આપણે રોહન અને જાવેદના ડાયલોગ્સને સમજવાના છે. તો ચાલો આપણે આ ડાયલોગ્સને ધ્યાનપૂર્વક સાંભળીએ અને શીખીએ. Activity 8A. Listen to the following dialogues. Rohan says, "Hello Javed, now I am at the bus stop." Where are you? Javed says, "I am at the post office." Rohan says, "How can I reach there?" Javed says, "First of all, come out from the bus stop. Then turn left and walk along the main bazaar road." Rohan says, "Javed, now I am on the bazaar road and I see the signboard of Rana Street." Javed says, walk straight about 50 meters. Then you will see the signboard of Bank Street. Take left turn from there and you will see the post office. After 5 minutes, Rohan says, "Hi Javed." એક્ટિવિટી 8A આ ડાયલોગ્સને બધાએ ધ્યાનપૂર્વક સાંભળ્યા ને? અહીં રોહન તેના મિત્ર જાવેદ સાથે ફોન પર ઇંગ્લિશમાં વાતચીત કરીને પોતે કઈ જગ્યાએ છે તેની ઇન્ફોર્મેશન આપે છે. તમારે પણ આ રીતે તમારા મિત્રને ઇંગ્લિશમાં ઇન્ફોર્મેશન આપતા શીખવી છે? યસ. તો તે માટે તમારે શું કરવું પડે? એક્ટિવિટી 8A ડાયલોગ્સમાં આવતા નવા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરતા શીખવું જ પડે, રાઈટ? તો ચાલો હવે આપણે આ ડાયલોગ્સમાં આવેલા નવા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરતા શીખીએ. આ બધા શબ્દોને તમારે ધ્યાનપૂર્વક સાંભળી અને મોટેથી બોલીને તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાના છે. સો આર યુ રેડી? Activity 8. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. Javed, Javed. Post office, post office. Bazaar, bazaar. Bank street, bank street. Glides, glides. Thrill, thrill. Delight, delight. Appear, appear. અહીં દર્શાવેલા બધા જ શબ્દો તમારી નોટબુકમાં લખ્યા ને? શાબાશ. તો ચાલો આપણે એક્ટિવિટી 8A ડાયલોગ્સને ધ્યાનપૂર્વક સાંભળીને સમજીએ. Activity 8A. Hello Javed, now I am at the bus stop. Hello Javed, અત્યારે હું બસ સ્ટોપ પર છું. Where are you? તું ક્યાં છે? I am at the post office. હું પોસ્ટ ઓફિસ પર છું. How can I reach there? હું ત્યાં કઈ રીતે પહોંચી શકું? First of all, come out from the bus stop. પહેલા તો બસ સ્ટોપમાંથી બહાર નીકળ. Then turn left and walk along the main bazaar road. પછી
ડાબી તરફ વળીને મુખ્ય બજારના રસ્તે ચાલ. Javed, now I am on the Bazaar Road and I see the signboard of Rana Street. જાવેદ, હવે હું મુખ્ય બજારના રસ્તા પર છું અને મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે. Walk straight about 50 meters. Then you will see the signboard of Bank Street. લગભગ 50 મીટર સીધો ચાલ. તને બેંક સ્ટ્રીટનું બોર્ડ દેખાશે. Take left turn from there and you will see the post office. ત્યાંથી ડાબી તરફ વળ અને તને પોસ્ટ ઓફિસ દેખાશે. After 5 minutes, 5 મિનિટ પછી. હાય જાવેદ. હાય જાવેદ. એક્ટિવિટી 8A ના ડાયલોગ્સમાં આપણે જોયું કે રોહન બસ સ્ટોપ પર ઊભો રહીને પોતાના મિત્ર જાવેદને ફોન કરે છે. જાવેદ પોસ્ટ ઓફિસ આગળ ઊભો છે. જાવેદ રોહન સાથે ફોન પર જ વાતચીત કરીને તેને પોસ્ટ ઓફિસ સુધી આવવાનો રસ્તો બતાવે છે. મિત્રો, જો તમને તમારા વિલેજ ઓર સિટી ઓર ટાઉનનો મેપ ખબર હોય તો તમે પણ આ રીતે તમારા મિત્રને ફોન પર પણ રસ્તો બતાવી શકો છો, રાઈટ? હવે જુઓ તો તમારી ટેક્સ્ટ બુકની એક્ટિવિટી 8Bમાં તમારે તમારા વિલેજ, એરિયા, ટાઉન ઓર સિટીનો મેપ ડ્રો કરવાનો છે. તો ચાલો આપણે એક્ટિવિટી 8Bનો મેપ કેવી રીતે ડ્રો કરી શકાય તે ધ્યાનપૂર્વક જોઈએ. એક્ટિવિટી 8B. Draw the map of your village or area, town or city. ફ્રેન્ડ્સ, આ મેપમાં તમે જે ગામ કે સ્થળ પર રહો છો તેની વિગતો દર્શાવવાની છે. એક્ટિવિટી 8Bનો આ મેપ તમારે હોમવર્કમાં તમારી ટેક્સ્ટ બુકમાં જ ડ્રો કરીને લાવવાનો છે. ચાલો હવે આપણે એક્ટિવિટી 8Cમાં આપેલી વિગતોને ધ્યાનપૂર્વક સમજીએ. તમારે અહીં આપેલ કોન્વર્ઝેશન તમારી ઇંગ્લિશની નોટબુકમાં પણ લખવાનું છે. એક્ટિવિટી 8C. તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચ્યો છે. તમારો સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે. તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના 3 સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચનાઓ આપો. ધારો કે તમે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહો છો. તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારમાં બસ સ્ટોપ પર પહોંચ્યો છે. ત્યાંથી તે તમારો સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે. તમારો આ મિત્ર તમારા ગામ કે વિસ્તારના 3 સ્થળોની મુલાકાત લઈ શકે તે માટેની સૂચનાઓ તમારે તેને ફોન પર જ આપવાની છે. Your friend says, "Hello, I am at the bus stop near Thaltej Crossroads." You say, "Come out of the bus stop and take a right turn. Walk along the main road and you will see the PVR Cinema Hall." After few minutes, થોડી જ મિનિટો પછી તમારા ફ્રેન્ડનો ફરીથી ફોન આવ્યો. Your friend says, "Yes, here I am, standing near PVR Cinema Hall." You say, "Good. Now
Go straight about 50 meters from PVR Cinema Hall and you will see a Gurudwara. After few minutes, થોડી મિનિટો પછી તમારા મિત્રનો ફોન આવ્યો. Your friend says, "Okay, I have reached the Gurudwara. It's beautiful. Now what?" You say, "Now go across the crossroads." Your friend says, "All right, here I go." You say, "This is Sarkhej Gandhinagar Highway. Now take a bus for about 2 kilometers. You will reach the ISKCON temple. After 10 minutes, 10 મિનિટ પછી તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો. Your friend says, "Oh, yes, I have reached the ISKCON temple." You say, "Yes, you will like it very much." Your friend says, "Okay, thank you." After 30 minutes, ISKCON ટેમ્પલની મુલાકાત લઈને 30 મિનિટ પછી તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો. Your friend says, "I really enjoyed the visit to the ISKCON temple." Okay, thank you for your help. I will call you later. You say, "Okay, bye." એક્ટિવિટી 8C માં આપણે શીખેલા કોન્વર્ઝેશન મુજબ તમારા પોતાના ગામના જોવાલાયક સ્થળો વિશેની તમારી અને તમારા મિત્ર વચ્ચેની વાતચીત એટલે કે કોન્વર્ઝેશન તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં હોમવર્કમાં લખી લાવવાનું છે. લખી લાવશો ને બધા? What? Yes, that's great. ચાલો હવે આપણે એક્ટિવિટી 8D માં આપેલી એક સરસ મજાની ગેમ રમતા શીખીએ. એક્ટિવિટી 8D. Play the game Treasure Hunt. બાળમિત્રો, ચાલો આપણે ટ્રેઝર હન્ટ એટલે કે ખજાનાની શોધ ગેમ રમવા માટેની વિગતો ધ્યાનપૂર્વક સમજીએ. સૌપ્રથમ તમારા શિક્ષકની મદદથી ગેમ રમાડવા માટે આ પ્રકારની 6 ચિઠ્ઠીઓ બનાવી લો. ત્યારબાદ તમારા વર્ગના 3 વિદ્યાર્થીઓના 6 ગ્રુપ બનાવો. અને દરેક ગ્રુપને એક ચિઠ્ઠી આપો. ચિઠ્ઠીમાં લખેલી સૂચના અનુસરતા તેઓ જે ઘરે પહોંચશે ત્યાં અગાઉથી આપેલી 5 ચિઠ્ઠીઓ ત્યાં પહેલા પહોંચનાર 5 ગ્રુપને મળશે. આમ છેલ્લું એક ગ્રુપ આપોઆપ રમતમાંથી આઉટ થઈ જશે. આ ઘરે આપવામાં આવેલી ચિઠ્ઠીઓમાં આ 5 ગ્રુપને જે વ્યક્તિ પાસે જવાનું હશે તેની સૂચના લખેલી ચિઠ્ઠીઓ આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, go straight, turn left and go to Raju's house. હવે જે ભાઈના ઘરે આ 5 ગ્રુપ પહોંચશે ત્યાં અગાઉથી 3 ચિઠ્ઠીઓ
આપેલી હશે, જે ત્યાં પહેલા પહોંચનાર 3 ગ્રુપને મળશે અને બાકીના 2 ગ્રુપ રમતમાંથી આઉટ થઈ જશે. ત્યાં 3 ચિઠ્ઠીઓ લખેલી હશે. For example, this is the place in your village or town. Postman, go there, hurry up. આ ચિઠ્ઠી વાંચીને ત્રણેય ગ્રુપ તેમાં લખેલી વ્યક્તિ જે સ્થળે મળશે ત્યાં પહોંચશે. ત્યાં 2 ચિઠ્ઠીઓ તેમને મળશે. For example, find out gift box in your classroom. આ ચિઠ્ઠીઓ પહેલા પહોંચનાર 2 ગ્રુપને જ મળશે અને છેલ્લું આવેલું ત્રીજું ગ્રુપ રમતમાંથી આપોઆપ આઉટ થઈ જશે. વધેલા 2 ગ્રુપ ક્લાસરૂમ તરફ જશે અને મોડું પહોંચેલું ગ્રુપ આઉટ થઈ જશે. ક્લાસરૂમમાં વહેલા પહોંચેલા ગ્રુપને ગિફ્ટ બોક્સ મળશે. આ ગિફ્ટ બોક્સમાંથી તેમને એક ચિઠ્ઠી મળશે જેમાં લખ્યું હશે, You won. Yes, you won. વાવ, કેટલી એક્સાઇટેડ ફિલિંગ છે. આવી જ એક્સાઇટેડ ફિલિંગ ધ સાયકલ ગ્લાઇડ્સ હાઈ ઇન ધ એર પોયમમાં તેજુ અનુભવી રહી છે. આ પોયમ તમારે સાંભળવી છે? તો ચાલો આ પોયમને આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Poem. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cloud banks end and at great pace. Poor Teju shoots off into space. Then Teju sees with great delight 2 wings appear to help his flight. 2 wings appear to help his flight. ચાલો હવે આપણે તેજુની એક્સાઇટેડ ફિલિંગ ધ સાયકલ ગ્લાઇડ્સ હાઈ ઇન ધ એર પોયમ ધ્યાનપૂર્વક જોઈને સમજીએ. Poem. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cycle glides high in the air. Oh, what a thrill for Teju dear. The cloud banks end and at great pace. Poor Teju shoots off into space. Then Teju sees with great delight 2 wings appear to help his flight. 2 wings appear to help his flight. અરે વાહ, તેજુની સાયકલ તો કેવી હવામાં ઉડે છે. એમ લાગે કે જાણે તેની સાયકલને 2 પાંખો લાગી ગઈ છે. ખરું ને? મજા આવી, સાચી વાત ને? આજે તો આપણે ખૂબ જ મજાની એક્ટિવિટીઝ શીખ્યા.
બધાને મજા તો આવી જ હશે ને? તો ચાલો, તમારામાંથી મને કોણ કહેશે કે આજે આપણે શું શું શીખ્યા? યસ, આ એપિસોડમાં આપણે એક્ટિવિટી 8A માં આપેલા મેપનો અભ્યાસ કરીને રોહન અને જાવેદના ડાયલોગ્સ ધ્યાનપૂર્વક સમજ્યા. એક્ટિવિટી 8B માં આપણે આપણા ગામ કે વિસ્તારનો મેપ કેવી રીતે દોરી શકાય તે સમજ્યા. તેના પછી એક્ટિવિટી 8C માં આપણે આપણા મિત્રને ફોન દ્વારા સૂચનાઓ આપતા શીખ્યા. એક્ટિવિટી 8D માં તો આપણે સરસ મજાની ગેમ ટ્રેઝર હન્ટ એટલે કે ખજાનાની શોધમાં સંતાડેલી વસ્તુઓ શોધી કાઢવાની એક્સાઇટિંગ ગેમ રમતા પણ શીખ્યા. ત્યારબાદ તેજુની હવામાં ઉડતી સાયકલ વિશેની મજાની પોયમનો અભ્યાસ કર્યો. આમ આજે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ શીખ્યા. મિત્રો, હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે એક નવા યુનિટનો અભ્યાસ કરીશું. યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ. આ યુનિટમાં પણ સરસ મજાની એક્ટિવિટીઝ છે. તમારે આ એક્ટિવિટીઝ શીખવી છે ને? યસ, શ્યોર ફ્રેન્ડ્સ. આ એક્ટિવિટી પણ આપણે આજની જેવા મનોરંજન સાથે જ શીખીશું, પણ નેક્સ્ટ એપિસોડમાં. તો આજના માટે હું તમારા સૌની રજા લઉં. ગુડ બાય ઓલ ઓફ યુ.